વરસાદની સિઝનમાં ખૂબ જ મજા પડી જાય એવા ટેસ્ટી અને ક્રિસ્પી એવા મકાઈના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે અમેરિકન સ્વીટ કોર્નને છાલ કાઢી સારી રીતે સાફ કરી અને દાણા કાઢી લેવાના છે. એમાંથી થોડી મકાઈ અલગ કાઢી ક્રશ કરી લેવાની છે. પછી આ મકાઈના દાણામાં આદુ મરચાંની પેસ્ટ, કોથમીર અને ક્રશ કરેલી મકાઈ એડ કરી દેવાની છે. ત્યારબાદ આમચૂર પાવડર કે ચાટ મસાલો, કાશ્મીરી મરચું, હળદર, ચપટી એવો ગરમ મસાલો, શેકેલા જીરાનો પાવડર, સ્વાદ અનુસાર નમક અને થોડા એવા અજમાને હાથેથી બરોબર મસળીને 2 ચમચા ચોખાનો લોટ અને 4 ચમચા જેટલો ચણાનો લોટ એડ કરીને 1 ચમચા જેટલું તેલ એડ કરવાનું છે. સારી રીતે આ મિક્સચરને મિક્સ કરી લેવાનું છે અને આવી રીતે ભજીયા પાડી શકાય એવી કન્સિસ્ટન્સી રેડી કરી લેવાની છે. તમે જો ડુંગળી ખાતા હો તો ડુંગળી એડ કરીને મિક્સ કરી લેવાનું છે અને ગરમ તેલમાં સ્લોથી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. તૈયાર છે આપણા લોનાવાલા સાપુતારા સ્ટાઇલ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા તાજી મકાઈના ભજીયા. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.